આપણે પદ્મપુરાણના 16મા દિવસની કથાને આગળ વધારીએ. વિનતાએ પોતાના પુત્રને કહ્યું કે બેટા, મારામાં તારી ક્ષુધા નિવારણની શક્તિ નથી. તારા પિતા ધર્માત્મા કશ્યપજી સાક્ષાત બ્રહ્માજી જેવા તેજસ્વી છે. તેઓ સોન નદીના તટ પર તપસ્યા કરે છે. ત્યાં જા અને પોતાના પિતા સાથે ભોજન વિશે પરામર્શ કર. તાત તેમના ઉદ્દેશથી તારી ભૂખ શાંત થઈ જશે. ઋષિ કહે છે, માતાની વાત સાંભળીને મનોવેગી ગરુડ એક જ મુહૂર્તમાં પિતાની સમુખ પહોંચી ગયા. ત્યાં પ્રજ્વલિત અગ્નિ સમાન તેજસ્વી પોતાના પિતા મુનિવર કશ્યપજીને જોઈને તેમને મસ્તક ઝુકાવીને પ્રણામ કર્યા અને આ પ્રમાણે કહ્યું કે પ્રભુ, હું તમારો પુત્ર છું અને ભોજનની ઈચ્છાથી તમારી પાસે આવ્યો છું. બહુ પજવી રહી છે, કૃપા કરીને મને કંઈક ભોજન આપો. કશ્યપજીએ કહ્યું કે હે વત્સ, ત્યાં સમુદ્રના કિનારે વિશાળ હાથી અને કાચબો રહે છે. તે બંને બહુ મોટા જીવ છે. તેમનામાં અપાર બળ છે. તે બંને એકબીજાને મારવાના પ્રયત્નમાં લાગેલા છે. તું તરત ત્યાં જા, તેમનાથી તારી ભૂખનું નિવારણ થઈ જશે. પિતાની વાત સાંભળીને મહાન વેગશાળી અને મહાન આકારવાળા ગરુડ ઉડીને ત્યાં ગયા તથા તે બંનેને નખ દ્વારા વિદીર્ણ કરીને ચાંચ અને પંજામાં લઈને વીજળી વેગે આકાશમાં ઉડી ગયા. તે સમયે મંદરાચલ વગેરે પર્વત તેમને ધારણ કરી શકતા ન હતા. ત્યારે તેઓ વાયુવેગે 2 લાખ યોજન આગળ જઈને એક જાંબુના વૃક્ષની બહુ મોટી શાખા પર બેઠા. તેમણે પંજો મૂકતા તે ડાળ ઓચિંતી તૂટી પડી. તેને પડતી જોઈને મહાબળી પક્ષીરાજ ગરુડે ગાય અને બ્રાહ્મણોના વધના ભયથી તેમને પકડી લીધી અને ફરી બહુ વેગથી આકાશમાં ઉડવા લાગ્યા. તેમને લાંબા સમય સુધી આકાશમાં ચક્કર લગાવતા જોઈને ભગવાન શ્રી વિષ્ણુ મનુષ્યનું રૂપ ધારણ કરીને તેમની પાસે જઈને આ પ્રમાણે બોલ્યા, પક્ષીરાજ, તમે કોણ છો અને શા માટે આ વિશાળ શાખા તથા આ મહાન હાથી અને કાચબાને લઈને આકાશમાં ફરી રહ્યો છો? તેમને આ પ્રમાણે પૂછવાથી પક્ષીરાજે નરરૂપી શ્રી નારાયણને કહ્યું કે મહાબાહુ, હું ગરુડ છું. મારા કર્મ અનુસાર મારે પક્ષી થવું પડ્યું છે. હું કશ્યપ મુનિનો પુત્ર છું અને માતા વિનતાના ગર્ભથી મારો જન્મ થયો છે. જુઓ, આ મોટા મોટા જીવોને મેં ખાવા માટે પકડી રાખ્યા છે. વૃક્ષ અને પર્વત કોઈ પણ મને ધારણ કરી શકતા નથી. અનેક યોજનો ઉડ્યા બાદ હું એક વિશાળ જાંબુનું વૃક્ષ જોઈને આ બંનેને ખાવા માટે તેની શાખા પર બેઠો હતો, પરંતુ મારા બેસતા તે શાખા તૂટી પડી. તેથી તે વૃક્ષ નીચે બેઠેલા હજારો બ્રાહ્મણો અને ગાયોના વધથી ડરથી આ ડાળને પણ પકડીને ફરી રહ્યો છું. હવે મારા મનમાં ભારે વિષાદ થઈ રહ્યો છે કે હું શું કરું, ક્યાં જાઉં અને કોણ મારા વેગને સહન કરશે? શ્રી વિષ્ણુ બોલ્યા કે સારું, મારી ભુજા પર બેસી જા. તમે આ બંને હાથી અને કાચબાને ખાઓ. ગરુડે કહ્યું કે મોટા મોટા પર્વત પણ મને ધારણ કરવામાં અસમર્થ થઈ રહ્યા છે. પછી તમે મારા જેવા મહાબળી પક્ષીને કઈ રીતે ધારણ કરી શકશો? ભગવાન શ્રી નારાયણ સિવાય બીજું કોણ છે જે મને ધારણ કરી શકે? ત્રણેય લોકમાં એવો કયો પુરુષ છે જે મારો ભાર સહન કરી શકે? શ્રી વિષ્ણુ બોલ્યા કે પક્ષી શ્રેષ્ઠ બુદ્ધિમાન પુરુષે પોતાનું કાર્ય સિદ્ધ કરવું જોઈએ. તેથી આ સમયે તમે પોતાનું કામ કરો. કાર્ય થઈ ગયા પછી મને અવશ્ય જાણી લેશો. ગરુડે તેમને મહાન શક્તિ સંપન્ન જોઈને મનમાં જ થોડો વિચાર કર્યો. પછી એવમસ્તુ કહીને તેઓ તેમની વિશાળ ભુજા પર બેઠા. ગરુડના વેગપૂર્વક બેસવા છતાં પણ તેમની ભુજા સ્થિર રહી. ત્યાં બેસીને ગરુડે તે વૃક્ષની શાખાને પોતાના પર્વત શિખર પર નાખી દીધી અને હાથી તથા કાચબાનું ભક્ષણ કર્યું. ત્યાર પછી તેમણે શ્રી વિષ્ણુને પૂછ્યું કે તમે કોણ છો? આ સમયે તમારું કયું પ્રિય કાર્ય કર્યું? ભગવાન વિષ્ણુએ કહ્યું કે મને નારાયણ સમજો, હું તમારું પ્રિય કરવા માટે અહીં આવ્યો છું. આમ કહી ભગવાને તેમને વિશ્વાસ આપવા માટે પોતાનું રૂપ દેખાડ્યું. મેઘ સમાન શ્યામ વિગ્રહ પર પીતાંબર શોભી રહ્યું હતું. 4 ભુજાઓના કારણે તેની ઝાંખી અત્યંત મનોહર લાગી રહી હતી. હાથોમાં શંખ, ચક્ર, ગદા અને પદ્મ ધારણ કરેલા સર્વ દેવેશ્વર શ્રીહરિના દર્શન કરીને ગરુડે તેમને પ્રણામ કર્યા અને કહ્યું કે પુરુષોત્તમ, કહો, હું તમારું કયું કાર્ય કરું? શ્રી વિષ્ણુ બોલ્યા કે સખે, તમે મહાશૂરવીર છો, તેથી મારું વાહન બનો. આ સાંભળીને પક્ષીઓમાં શ્રેષ્ઠ ગરુડે ભગવાનને કહ્યું કે દેવેશ્વર, તમારા દર્શન કરીને હું ધન્ય થયો. મારો જન્મ સફળ થઈ ગયો. પ્રભુ, હું માતા પિતાની આજ્ઞા લઈને તમારી પાસે આવીશ. ત્યારે ભગવાને પ્રસન્ન થઈને કહ્યું કે પક્ષીરાજ, તમે અજર અમર થાવ. કોઈ પણ પ્રાણી દ્વારા તમારો વધ ન થાવ. તમારા કર્મ અને તે મારા સમાન થાય. સર્વત્ર તમારી ગતિ થાય. તમને તમામ પ્રકારના સુખ પ્રાપ્ત થાવ. તમારા મનમાં જે જે ઈચ્છા હોય તે બધી પૂર્ણ થાય. તમને પોતાની રુચિ અનુસાર યોગ્ય આહાર કોઈ પણ પ્રકારના કષ્ટ વિના પ્રાપ્ત થતો રહેશે. તમે શીઘ્ર પોતાની માતાને કષ્ટથી મુક્ત કરશો. આમ કહીને ભગવાન શ્રી વિષ્ણુ તરત જ અંતર્ધ્યાન થઈ ગયા. ગરુડે પણ પોતાના પિતાની પાસે જઈને બધી વૃત્તાંત કહી સંભળાવ્યું. ગરુડ વૃત્તાંત સાંભળીને તેમના પિતા મહર્ષિ કશ્યપ મનમાં બહુ પ્રસન્ન થયા અને ગરુડને આ પ્રમાણે કહ્યું કે ખગ શ્રેષ્ઠ, હું ધન્ય છું. તમારી કલ્યાણમયી માતા પણ ધન્ય છે. માતાની કુખ તથા આ કુળ જેમાં તમારા જેવો પુત્ર ઉત્પન્ન થયો છે બધા ધન્ય છે. જેના કુળમાં વૈષ્ણવ પુત્ર ઉત્પન્ન થાય છે તે ધન્ય છે. તે વૈષ્ણવ પુત્ર પુરુષોમાં શ્રેષ્ઠ છે તથા પોતાના કુળનો ઉદ્ધાર કરીને શ્રી વિષ્ણુનું સાયુજ્ય પ્રાપ્ત કરે છે. જે દરરોજ વિષ્ણુની પૂજા કરે છે, વિષ્ણુનું ધ્યાન કરે છે, તેમના યશોગાન કરે છે, સદા તેમના મંત્રનો જપ કરે છે, શ્રી વિષ્ણુના સ્ત્રોત્રનો પાઠ કરે છે, તેમનો પ્રસાદ પામે છે, એકાદશીઓ ઉપવાસ કરે છે, તેમના બધા પાપોનો ક્ષય થવાથી તે નિશ્ચય મોક્ષ ગતિને પામે છે. જેના હૃદયમાં સદા ગોવિંદ બિરાજે છે તે નરશ્રેષ્ઠ વિષ્ણુલોકમાં પ્રતિષ્ઠિત થાય છે. જળમાં, પવિત્ર સ્થાનમાં, ઉત્તમ પથ પર, ગાયમાં, બ્રાહ્મણમાં, સ્વર્ગમાં, બ્રહ્માજીમાં, ભવનમાં તથા પવિત્ર પુરુષના ઘરમાં સદા ભગવાન શ્રી વિષ્ણુ બિરાજમાન રહે છે. આ બધા સ્થાનોમાં જે ભગવાનના જપ અને ચિંતન કરે છે તે પોતાના પુણ્ય દ્વારા પુરુષોમાં શ્રેષ્ઠ અને સર્વ
પાપોનો ક્ષય થઈ જવાથી તે ભગવાન વિષ્ણુનો કિંકર બને છે. જે વિષ્ણુનું સારૂપ્ય પ્રાપ્ત કરી લે તે જ મનુષ્ય સંસારમાં ધન્ય છે. મોટા મોટા દેવતાઓ જેમની પૂજા કરે છે, જેઓ આ જગતના સ્વામી, નિત્ય, અચ્યુત અને વિનાશી છે, તે ભગવાન શ્રી વિષ્ણુના જેમના પર પ્રસન્ન થઈ જાય છે તે જ પુરુષોમાં શ્રેષ્ઠ છે. વિવિધ પ્રકારની તપસ્યા તથા અલગ અલગ ધર્મ અને યજ્ઞનું અનુષ્ઠાન કરીને પણ દેવતાઓ ભગવાન શ્રી વિષ્ણુને પ્રાપ્ત થતા નથી, પરંતુ તમે તેમને પ્રાપ્ત કરી લીધા, તેથી તમે ધન્ય છો. તમારી માતા શોક પત્નીની બીજી પત્ની વડે ઘોર સંકટમાં મુકાઈ ગઈ છે, તેને છોડાવો. માતાના દુઃખોનો પ્રતિકાર કર્યા પછી દેવેશ્વર ભગવાન શ્રી વિષ્ણુની સેવામાં સિધાવજો. આ પ્રમાણે વિષ્ણુ પાસેથી મહાન વરદાન લઈને અને પિતાની આજ્ઞા લઈને ગરુડ પોતાની માતા પાસે ગયા અને હર્ષપૂર્વક તેમને પ્રણામ કરીને ઊભા રહીને તેમને પૂછ્યું કે માં, કહો, હું તમારું કયું પ્રિય કાર્ય કરું? કાર્ય કરીને હું ભગવાન શ્રી વિષ્ણુની પાસે જઈશ. આ સાંભળીને સતી વિનતાએ ગરુડને કહ્યું કે બેટા, હું મોટા સંકટમાં છું, તમે તેનું નિવારણ કરો. બહેન કદ્રુ મારી શોક છે. પૂર્વકાળમાં તેણે મને એક વાતમાં અન્યાયપૂર્વક હરવાવી દાસી બનાવી દીધી છે. હવે હું તેની દાસી છું. તમારા સિવાય આ દુઃખની મને કોણ છોડાવશે? કુલનંદન, જે સમયે હું તેને મોંમાંગી વસ્તુ આપી શકી તે સમયે દાસીભાવથી મારી મુક્તિ થઈ શકશે. ગરુડે કહ્યું કે માં, તરત તેની પાસે જઈને પૂછો તે શું ઈચ્છે છે, હું તમારા કષ્ટનું નિવારણ કરીશ. ત્યારે દુખિયારી વિનતાએ કદ્રુને કહ્યું કે કલ્યાણી, તમે પોતાની અભિષ્ટ વસ્તુ જણાવો, જે આપીને હું આ કષ્ટમાંથી મુક્ત થઈ શકું. આ સાંભળીને તે દુષ્ટાએ કહ્યું કે મને અમૃત લાવી આપો. તેની વાત સાંભળીને વિનતા ધીરે ધીરે પાછી આવીને પુત્રને કહ્યું કે तात, તે તો અમૃત માગી રહી છે, હવે શું કરશું? ગરુડે કહ્યું કે માં, તમે ઉદાસ ન થાઓ, હું અમૃત લઈ આપીશ. આમ કહી તે મનોવેગી ગરુડ સાગરમાંથી જળ લઈ આકાશ માર્ગે ચાલ્યા. તેમની પાંખોની હવાથી ધણી ધૂળ પણ તેમની સાથે સાથે ઉડતી ગઈ. તે ધૂળ તેમનો સાથ ન છોડી શકી. ગંતવ્ય સ્થાન પર પહોંચીને ગરુડે પોતાની ચાંચમાં રાખેલા જળથી ત્યાંના અગ્નિમય કિલ્લાને બુઝાવી દીધો તથા અમૃતની રક્ષા માટે જે દેવતાઓ ત્યાં નિયુક્ત કરેલા હતા તેમની આંખોમાં પૂર્વક ધૂળ ભરાઈ ગઈ, જેથી તેઓ ગરુડને જોઈ ન શક્યા. બળવાન ગરુડે રક્ષકોને મારીને ત્યાંથી અમૃત લઈને ચાલી નીકળ્યા. પક્ષીને અમૃત લઈને જતું જોઈને ઐરાવત પર સવાર ઇન્દ્રે કહ્યું કે અરે પક્ષીમાં રૂપમાં તમે કોણ છો, જે બળપૂર્વક અમૃત લઈ જઈ રહ્યા છો? સંપૂર્ણ દેવતાનું અપ્રિય કરીને અહીંથી જીવતા કેવી રીતે જશો? ગરુડે કહ્યું કે દેવરાજ, હું તમારું અમૃત લઈ જાઉં છું, તમે પોતાનું પરાક્રમ દેખાડો. આ સાંભળીને મહાબાહુ ઇન્દ્રે ગરુડ પર તીક્ષ્ણ બાણોની વૃષ્ટિ કરી, જાણે મેરુ પર્વતના શિખર પર મેઘવૃષ્ટિ થઈ રહી હોય. ગરુડે પોતાના વજ્ર જેવા તીક્ષ્ણ નખોથી ઐરાવત હાથીને ચીરી નાખ્યો તથા માતાલ સહિત રથ અને પૈડાને નુકસાન પહોંચાડીને અગ્રગામી દેવતાઓને પણ ઘાયલ કરી દીધા. ત્યારે ઇન્દ્રે ક્રોધપૂર્વક તેમના પર વજ્રનો પ્રહાર કર્યો. વજ્રના આઘાતથી પણ મહાબળી ગરુડ વિચલિત ન થયા. તેઓ અતિ વેગથી પૃથ્વી તરફ ચાલ્યા. ત્યારે ઇન્દ્રે બધા દેવતાઓની સામે સ્થિત થઈને કહ્યું કે નિષ્પાપ ગરુડ, જો તમે નાગમાતાને અત્યારે અમૃત આપી દેશો તો બધા સાપ અમર થઈ જશે. તેથી તમારી સંમતિ હોય તો હું આ અમૃતને ત્યાંથી છીનવીને પાછું લાવીશ. ગરુડ બોલ્યા, મારી સાધ્વી માતા વિનતા દાસી ભાવના કારણે બહુ દુઃખી છે. જે સમયે તે દાસીપણાથી મુક્ત થઈ જાય અને બધા લોકો આ વાતને જાણી લે તે સમયે તમે અમૃતને હરી લાવજો. આમ કહીને મહાબલી ગરુડે માતાની પાસે જઈને આ પ્રમાણે કહ્યું કે માં, હું અમૃત લઈ આવ્યો છું, એ નાગમાતાને આપી દો. અમૃત લઈને પુત્રને આવેલો જોઈને વિનતાનું હૃદય આનંદથી ઉભરાઈ ગયું. તેણે કદ્રુને બોલાવીને અમૃત આપી દીધું અને પોતે દાસી ભાવથી મુક્ત થઈ ગઈ. તે દરમિયાન ઇન્દ્રે ત્યાં પહોંચીને અમૃતનો ઘડો ચોરી લીધો અને વિષ્ણુ પાત્ર મૂકી દીધું. તેમને આ પ્રમાણે કરતા કોઈએ જો નહીં. કદ્રનું મન બહુ પ્રસન્ન હતું. તેણે તો પુત્રને તરત બોલાવીને તેમના મુખમાં અમૃત જેવું દેખાતું વિષ આપી દીધું. નાગમાતાએ પુત્રને કહ્યું કે તમારા કુળમાં થનારા બધા સર્પોના મુખમાં આ અમૃતનો બિંદુ નિત્ય નિરંતર ઉત્પન્ન થતા રહે તથા તમે લોકો આનાથી સદા સંતુષ્ટ રહો. ત્યાર પછી ગરુડ પોતાના માતા પિતા સાથે વાર્તાલાપ કરીને દેવતાઓની પૂજા કરીને અવિનાશી ભગવાન શ્રી વિષ્ણુની પાસે ચાલ્યા ગયા. જે ગરુડના ઉત્તમ ચરિત્રનો પાઠ કે શ્રવણ કરે છે તે બધા પાપોથી મુક્ત થઈને દેવલોકમાં પ્રતિષ્ઠિત થાય છે. બ્રહ્માજી કહે છે કે ઋષિના મુખેથી આ ઉપદેશ અને ગરુડનો પ્રસંગ સાંભળીને તે પતિત બ્રાહ્મણ વિવિધ પ્રકારના પુણ્યકર્મોનું અનુષ્ઠાન કરીને ફરી બ્રાહ્મણત્વને પ્રાપ્ત થયો અને તીવ્ર તપસ્યા કરીને સ્વર્ગલોકમાં ચાલ્યો ગયો. સદાચારી મનુષ્યનું પાપ દરરોજ ક્ષીણ થાય છે અને આચારી પુણ્ય સદા નષ્ટ થતા રહે છે. અનાચારથી પતિત થયેલો બ્રાહ્મણ પણ જો ફરી સદાચારનું સેવન કરે તો તે દેવત્વને પ્રાપ્ત થાય છે. તેથી દ્વિજે કદી સદાચારનો ત્યાગ ન કરો. નારદ, તમે પણ મન, વાણી અને શરીર અને ક્રિયા દ્વારા સદાચારનું પાલન કરો. ત્યાર પછી આવે છે બ્રાહ્મણોની જીવિકા ઉપયોગી કર્મ અને તેમનું મહત્વ તથા ગાયોનો મહિમા અને ગૌદાનનું ફળ. નારદજીએ પૂછ્યું કે પ્રભુ, ઉત્તમ બ્રાહ્મણની પૂજા કરીને તે બધા લોકો શ્રેષ્ઠ ગતિ પ્રાપ્ત કરે છે, પરંતુ તે તમને કષ્ટ આપે છે, તેમને કેવી ગતિ થાય છે? બ્રહ્માજી બોલ્યા કે સુધાથી સંતપ્ત થયેલા ઉત્તમ બ્રાહ્મણનો જે લોકો પોતાની શક્તિ અનુસાર ભક્તિપૂર્વક સત્કાર કરતા નથી તેઓ નરકમાં પડે છે. જેઓ ક્રોધપૂર્વક કઠોર શબ્દમાં બ્રાહ્મણની નિંદા કરીને તેને દરવાજેથી પર કાઢી મૂકે છે તેઓ અત્યંત ઘોર મહારોરપ અને કચ્છમાં નરકમાં પડે છે તથા નરકમાંથી નીકળીને કીડા થાય છે. ત્યાંથી છૂટીને ચાંડાળીઓનીમાં જન્મ લે છે. પછી રોગી અને દરિદ્ર થઈને ભૂખથી પીડાય છે. તેથી ભૂખથી વ્યાકુળ થઈને ઘેર આવેલા બ્રાહ્મણનું કદી અપમાન કરવું નહીં. જે દેવતા અગ્નિ અને બ્રાહ્મણને માટે નહીં આપવું એવો કહે છે એ 100 વાર નીચ યોનિમાં જન્મ લઈને ચાંડાળમાં થાય છે. જે બ્રાહ્મણ ગાય, માતા પિતા અને ગુરુને લાત મારે છે તેનો રૌરવ નરકમાં કદી
નિવાસ નક્કી છે, ત્યાંથી તેનો કદી ઉદ્ધાર થતો નથી. જો પુણ્યવશ જન્મ થઈ જાય તો પણ તે અપંગ થાય છે, સાથે તે અત્યંત દીન, દુઃખી અને શોકથી વ્યથિત રહે છે. આ પ્રમાણે 3 જન્મ સુધી કષ્ટ ભોગવ્યા બાદ જ તેનો ઉદ્ધાર થાય છે. જે પુરુષ નિર્દયતાપૂર્વક બ્રાહ્મણને મારે છે તે અકલ્પ સુધી ઘોર નરકમાં નિવાસ કરે છે અને પછી કૂતરાની યોનિમાં જન્મ લે છે. ત્યાર પછી ચાંડાળ યોનિમાં જન્મ લઈને દરિદ્રી અને ઉદારશૂળનો રોગી થાય છે. માતા, પિતા, બ્રાહ્મણ, સ્નાતક, તપસ્વી અને ગુરુજનોને ક્રોધપૂર્વક મારીને મનુષ્ય દીર્ઘકાળ સુધી કુંભીપાક નરકમાં પડ્યો રહે છે. ત્યારબાદ તે ક્યુટીનમાં જન્મ લે છે. બેટા નારદ, જે બ્રાહ્મણને કઠોર શબ્દો બોલે છે તેના શરીરમાં 8 પ્રકારનો ચર્મરોગ થાય છે: ખંજવાળ, દરાજ, ચમકતા સફેદ દાગ, સિદ્મત, 3 મહાકુષ્ઠ એવા કાળો કોઢ, સફેદ કોઢ અને અત્યંત દારૂણ કુષ્ઠરોગ થાય છે. જેઓ જાણી જોઈને મહાપાતકમાં પ્રવૃત્ત થાય છે અથવા મહાપાપી પુરુષોનો સંગ કરે છે અથવા અતિ પાપનું આચરણ કરે છે, તેમના શરીરમાં 3 પ્રકારના કુષ્ઠ થાય છે: સંસર્ગથી અથવા પરસ્પર સંબંધ થવાથી મનુષ્યમાં આ રોગ ફેલાય છે. તેથી વિવેકી પુરુષે કુષ્ઠરોગથી દૂર રહેવું. તેનો સ્પર્શ થઈ જાય તો તરત સ્નાન કરી લેવું. પતિત, કુષ્ઠરોગ, ચાંડાળ, ગોભક્ષી, કૂતરું, રજસ્વલા સ્ત્રી અને ભીલનો સ્પર્શ થઈ જાય તો તરત સ્નાન કરવું જોઈએ. જે બ્રાહ્મણી ન્યાયોપાર્જિત જીવિકાને તેના ધનનું અપહરણ કરે છે તે અક્ષય નરકમાં પડે છે. જે ચુગલીખોર લોકો બ્રાહ્મણોના છિદ્રો શોધ્યા કરે છે તેને જોઈને અથવા સ્પર્શ કરીને સ્નાન કરવું જોઈએ. બ્રાહ્મણના ધનનો જો કોઈ પ્રેમથી ઉપભોગ કરે તો પણ તે ધન ઉપભોક્તાની 7 પેઢીઓને બાળી નાખે છે, અને જે જબરજસ્તીથી છીનવી લઈને તેનો ઉપભોગ કરે છે તેની તો આગળ પાછળ 10 પેઢીઓ નષ્ટ થઈ જાય છે. વિષને વિષ કહેતા નથી, પરંતુ બ્રાહ્મણનું ધનનું વિષ છે. વિષ તો માત્ર ખાનારને જ મારે છે, પરંતુ બ્રાહ્મણનું ધન પુત્ર પૌત્રાદિનો પણ નાશ કરી નાખે છે. જે મોહવશ માતા બ્રાહ્મણી અને ગુરુપત્ની સાથે સમાગમ કરે છે તે ઘોર નરકમાં પડે છે, ત્યાંથી તેનો ઉદ્ધાર કરવો અશક્ય છે. નારદજીએ પૂછ્યું કે પિતાજી, બધા બ્રાહ્મણોની હત્યાથી સરખું જ પાપ લાગે છે કે કોઈમાં ઓછું અને કોઈમાં વધારે? જો ઓછું વધારે થતું હોય તો કેમ? એનું યથાર્થ કારણ કહો. બ્રહ્માજીએ કહ્યું કે બેટા, બ્રહ્મહત્યાની પાપની જે વાત કહેવામાં આવી છે તે કોઈ પણ બ્રાહ્મણનો વધ કરવાથી લાગુ થાય છે. બ્રહ્મહત્યારો ઘોર નરકમાં પડે છે. આ સંદર્ભમાં થોડું બીજું કહેવાનું છે, સાંભળો. વેદશાસ્ત્રોના જ્ઞાતા જીતેન્દ્રિય અને ક્ષોત્રિય બ્રાહ્મણની હત્યા કરવાથી કરોડો બ્રહ્મહત્યાનો દોષ લાગે છે. શૈવ અને વૈષ્ણવ બ્રાહ્મણોને મારવાથી તેનાથી પણ 10 ગણું અધિક પાપ થાય છે. પોતાના વંશના બ્રાહ્મણનો વધ કરવાથી તે નરકમાંથી કદી ઉદ્ધાર થતો નથી. 3 વેદોનો જ્ઞાતા એવા સ્નાતકની હત્યા કરવાથી જે પાપ લાગે છે તેની કોઈ સીમા નથી. ક્ષોત્રિય, સદાચારી તથા તીર્થસ્નાન અને વેદ મંત્રથી પવિત્ર બ્રાહ્મણના વધથી થનારા પાપનો પણ કદી અંત આવતો નથી. જો કોઈના દ્વારા પોતાની બુરાઈ થતાં બ્રાહ્મણ પોતે શોકવશ પ્રાણ ત્યાગી દે તો તે બુરાઈ કરનાર મનુષ્ય બ્રહ્મહત્યારો જ સમજવો આવે છે. કઠોર શબ્દો અને કઠોર વર્તાવથી વ્યથિત થયેલો બ્રાહ્મણ જે અત્યાચારી મનુષ્યનું નામ લઈને પોતાના પ્રાણ ત્યાગે છે તેને બધા ઋષિ, મુનિ, દેવતા અને બ્રહ્મજ્ઞાનીઓ બ્રહ્મહત્યારો કહ્યો છે. આવી હત્યાનું પાપ તે દેશના નિવાસીઓ અને રાજાને લાગે છે, તેથી તેઓને બ્રહ્મહત્યાનું પાપ કહીને તેમના પિતરો સહિત નરકમાં નાખવામાં આવે છે. વિદ્વાન પુરુષ મૃત્યુ પર્યંત ઉપવાસ કરનાર બ્રાહ્મણને મનાવે, તેને પ્રસન્ન કરીને અનશન છોડાવવાનો પ્રયત્ન કરે. જો કોઈ નિર્દોષ પુરુષને નિમિત્ત બનાવીને કોઈ બ્રાહ્મણ પોતાના પ્રાણ ત્યાગે છે તો તે સ્વયં બ્રહ્મહત્યાના ઘોર પાપનો ભાગી થાય છે. જેનું નામ લઈને મરે છે તે નહીં, જે અધમ બ્રાહ્મણ પોતાના કુટુંબનો વધ કરે છે તેને પણ બ્રહ્મહત્યાનું પાપ લાગે છે. જો કોઈ આતતાઈને બ્રાહ્મણ મારી નાખવા માટે પોતાની પાસે આવી રહ્યો હોય અને પ્રાણ લેવાની ચેષ્ટા કરતો હોય તો તેને અવશ્ય મારી નાખવો જોઈએ. આમ કરવાથી તે બ્રહ્મહત્યાનો ભાગી થતો નથી. જે ઘરમાં આગ લગાડે છે, બીજાને ઝેર આપે છે, ધન ચોરી લે છે, સુતેલાને મારી નાખે છે તથા જમીન અને સ્ત્રીનું અપહરણ કરે છે, આતતાયી માનવામાં આવ્યા છે. સંસારમાં બ્રાહ્મણ જેવો કોઈ પૂજનીય નથી, તે જગતનો ગુરુ છે. બ્રાહ્મણને મારવાથી જે પાપ થાય છે તેનાથી વધીને બીજું કોઈ પાપ નથી. નારદજીએ પૂછ્યું કે હે સુરશ્રેષ્ઠ, પાપથી દૂર રહેનારા દ્વિજે કઈ વૃત્તિનો આશ્રય લઈને જીવન નિર્વાહ કરવો જોઈએ? આનું યથાવત વર્ણન કરો. બ્રહ્માજી કહ્યું કે બેટા, માગ્યા વિના મળેલી ભિક્ષા ઉત્તમ વૃત્તિ બતાવવામાં આવી છે. ઉચ્ચ વૃત્તિ તેનાથી પણ કષ્ટ છે. શ્રેષ્ઠ મુનિઓ ઉચ્ચ વૃત્તિનો આશ્રય લઈને બ્રહ્મપદને પ્રાપ્ત થાય છે. યજ્ઞમાં આવેલા બ્રાહ્મણને યજ્ઞની સમાપ્તિ થઈ ગયા પછી યજમાન પાસેથી જે દક્ષિણા મળે છે તે તેના માટે ગ્રાહ્ય વૃત્તિ છે. દ્વિજોને ભણાવીને અથવા યજ્ઞ કરાવીને તેની દક્ષિણા લેવી જોઈએ. ભણવું, ભણાવવું તથા ઉત્તમ શુભ માંગલિક કર્મ કરીને પણ તેમણે દક્ષિણા લેવી જોઈએ. આ જ બ્રાહ્મણોની જીવિકા છે. દાન લેવું એ તેમના માટે અંતિમ વૃત્તિ છે. તેમનાથી જેઓ શાસ્ત્ર દ્વારા જીવિકા ચલાવે છે તેઓ ધન્ય છે. વૃક્ષ અને લતાના સહારે જેમની જીવિકા ચાલે છે તેઓ પણ ધન્ય છે. બ્રાહ્મણોચિત વૃત્તિના અભાવમાં બ્રાહ્મણોએ ક્ષત્રિય વૃત્તિ દ્વારા જીવન નિર્વાહ કરવો જોઈએ. તે વ્યવસ્થામાં ન્યાયયુક્ત યુદ્ધનો અવસર ઉપસ્થિત થતાં યુદ્ધ કરવું તે તેમનું કર્તવ્ય છે. તેણે ઉત્તમ
વીરવ્રતનું આચરણ કરવું જોઈએ. બ્રાહ્મણ ક્ષત્રિય વૃત્તિ દ્વારા રાજા પાસેથી જે ધન પ્રાપ્ત કરે છે તે બ્રાહ્મણ શ્રાદ્ધ અને દાન માટે પવિત્ર માનવામાં આવે છે. તે બ્રાહ્મણે સદા પાપથી દૂર રહીને વેદ અને ધનુર્વેદ બંનેનો અભ્યાસ કરવો જોઈએ. જે બ્રાહ્મણ ન્યાયોચિત યુદ્ધમાં સામેલ થઈને સંગ્રામમાં શત્રુ સાથે લડતા મરાઈ જાય છે તે વેદ પાઠીઓ કરતાં પણ દુર્લભ પરમ ગતિને પ્રાપ્ત થાય છે. ધર્મયુદ્ધનો જે પવિત્ર વર્તાવ છે તેનું યથાર્થ વર્ણન સાંભળો. ધર્મયુદ્ધ કરનારા યુદ્ધો સામે લડે છે, કદી કાયરતા દેખાડતા નથી તથા જે પીઠ દેખાડી ચૂક્યા છે, જેની પાસે કોઈ હથિયાર ન હોય અને જે યુદ્ધભૂમિથી ભાગીને જઈ રહ્યા હોય તેવા શત્રુ પર પાછળથી પ્રહાર કરતા નથી. જે દુરાચારી સૈનિક વિજયની ઈચ્છાથી બીકણ, યુદ્ધથી વિમુખ, પતિત, મૂર્છિતથી અસત, શુદ્ર, સ્તુતિપ્રિય અને શરણાગત શત્રુને યુદ્ધમાં મારી નાખે તેઓ નરકમાં પડે છે. આ ક્ષત્રિય વૃત્તિ સદાચારી પુરુષો દ્વારા પ્રશંસાને પાત્ર છે. આનો આશ્રય લઈને સમસ્ત ક્ષત્રિયો સ્વર્ગલોકને પ્રાપ્ત થાય છે. ધર્મયુદ્ધમાં શત્રુનો સામનો કરતા મૃત્યુને પ્રાપ્ત થવું ક્ષત્રિયને માટે શુભ છે. તે પવિત્ર થઈને બધા પાપોથી મુક્ત થઈ જાય છે અને એક કલ્પ સુધી સ્વર્ગમાં નિવાસ કરે છે. ત્યારબાદ તે સાર્વભૌમ રાજા થાય છે. તેને સર્વ પ્રકારના ભોગ પ્રાપ્ત થાય છે. તેનું શરીર નિરોગી અને કામદેવ જેવું સુંદર હોય છે. તેના પુત્રો ધર્મશીલ, સુંદર, સમૃદ્ધિશાળી અને પિતાની રુચિ અનુસાર ચાલનારા હોય છે. આ પ્રમાણે ક્રમશઃ 7 જન્મો સુધી તે ક્ષત્રિયો ઉત્તમ સુખનો ભોગ કરે છે. આનાથી વિપરીત જેઓ અન્યાયપૂર્વક યુદ્ધ કરે છે તેઓ ચિરકાળ સુધી નરકમાં રહે છે. આ પ્રમાણે બ્રાહ્મણોએ શ્રેષ્ઠ ક્ષત્રિય વૃત્તિનો આશ્રય લેવો જોઈએ. ઉત્તમ બ્રાહ્મણ આપત્તિકાળમાં વૈશ્યવૃત્તિથી વેપાર અને ખેતી દ્વારા પણ જીવિકા ચલાવી શકે છે, પરંતુ તેણે બીજાની પાસે વેપાર અને ખેતીનું કામ કરાવવું જોઈએ. પોતે બ્રાહ્મણોચિત કર્મનો ત્યાગ ન કરે. વૈશ્યવૃત્તિનો આશ્રય લઈને જો બ્રાહ્મણ અસત્ય બોલે કે કોઈ વસ્તુની વધારે પ્રશંસા કરે તો તે દુર્ગતિને પ્રાપ્ત થાય છે. કોઈ પણ પ્રકારના અવાસ્તવિક દ્રવ્યના વેપારથી બચીને બ્રાહ્મણ કલ્યાણનો ભાગી થાય છે. તોલવામાં કદી અસત્યપૂર્ણ વર્તાવ ન કરો, કેમ કે તોલ ધર્મ પર જ પ્રતિષ્ઠિત છે. જે ત્રાજવામાં તોલતી વખતે છળ કરે છે તે નરકમાં પડે છે. જે દ્રવ્ય તોલ્યા વિના જ વેચવામાં આવે છે તેમાં પણ જૂઠ કપટ ન કરવો જોઈએ. આ પ્રમાણે મિથ્યા વર્તાવ ન કરવો જોઈએ, કેમ કે મિથ્યા વ્યવહારથી પાપની ઉત્પત્તિ થાય છે. જે સત્યથી વધીને ધર્મ અને જૂઠથી વધીને કોઈ પાપ નથી. તેથી સર્વ કાર્યમાં સત્યને જ શ્રેષ્ઠ માનવામાં આવ્યું છે. જો એક બાજુ 1000 અશ્વમેઘ યજ્ઞોનું પુણ્ય અને બીજી બાજુ સત્યને ત્રાજવામાં મૂકીને તોલવામાં આવે તો 1000 અશ્વમેઘ યજ્ઞો કરતાં સત્યનું પલડું ભારે હોય છે. જે સર્વ કાર્યોમાં સત્ય બોલે છે અને મિથ્યાનો પરિત્યાગ કરે છે તે બધા દુઃખોમાંથી પાર થઈ જાય છે અને અક્ષય સ્વર્ગનો ઉપભોગ કરે છે. બ્રાહ્મણ વેપાર કરાવી શકે છે, પરંતુ તેણે અસત્યનો ત્યાગ કરવો જ જોઈએ. તેણે જે નફો થાય તેમાંથી પ્રથમ તીર્થમાં દાન કરે અને બાકી રહે તેનો ઉપભોગ કરે. જે બ્રાહ્મણ વેપાર વૃત્તિથી ન્યાયપૂર્વક કમાયેલા ધનને પિતરો, દેવતાઓ અને બ્રાહ્મણોના નિમિત્તે દાન કરે છે તો તેને અક્ષય ફળની પ્રાપ્તિ થાય છે. વેપાર લાભદાયી વ્યવસાય છે, પરંતુ તેમાં 2 મોટા દોષ આવી જાય છે: લોભ ન છોડવો અને જૂઠ બોલીને માલ વેચવો. વિદ્વાન પુરુષ આ બંને દોષોનો પરિત્યાગ કરીને કમાણી કરે. વેપારમાં કમાયેલા ધનનું દાન કરવાથી તે અક્ષય ફળનો ભાગી થાય છે. નારદ પુણ્યકર્મમાં લાગેલા બ્રાહ્મણે આ પ્રમાણે ખેતી કરાવી જોઈએ. તેણે અડધા દિવસ સુધી 4 બળદને હળમાં જોતરવા. આના 4ના અભાવમાં 3 બળદોને પણ જોતરી શકાય છે. બળદો પાસે એટલું કામ ન લેવું કે તેમને આખો દિવસ વિશ્રામ કરવાનો મોકો જ ન મળે. દરરોજ બળદોને ચોર અને વાઘ વગેરેથી રહિત સ્થાનોમાં જ્યાંથી ઘાસ કાપવામાં ન આવ્યું હોય ત્યાં લઈ જઈને ચરાવવા. તેમને જરૂરી ઘાસ ખાવા માટે આપવું અને પોતે હાજર રહીને તેમના ઘાસ પાણીની વ્યવસ્થા કરવી. તેમના રહેવા માટે ગૌશાળા બનાવડાવી. જ્યાં કોઈ પ્રકારનો ઉપદ્રવ ન હોય ત્યાંના ગોબર, મૂત્ર અને વિખરેલા ઘાસ હટાવીને ગૌશાળાને હંમેશા સાફ રાખવી. ગૌશાળામાં દેવતાઓનો નિવાસ છે, તેથી ત્યાં કચરો ન ફેંકવો જોઈએ. વિદ્વાન પુરુષે પોતાના શયનકક્ષ જેવી ગૌશાળા પણ સાફ રાખવી. તેની ફરશને સમતલ બનાવી તથા પ્રયત્નપૂર્વક એવી વ્યવસ્થા કરવી કે જ્યાં ઠંડી હવા અને ધૂળથી રક્ષણ મળે. ગાયને પોતાના પ્રાણ જેવી સમજો. તેના શરીરને પોતાના શરીર જેવું માનો. આપણા શરીરમાં જેમ સુખ દુઃખ થાય છે તેવા જ ગાયના શરીરમાં પણ થાય છે એવું સમજીને ગાયને કષ્ટ દૂર કરવા અને તેમને સુખ મળે તેવા પ્રયત્ન કરવા. જે આ બધી બાબતોનું ધ્યાન રાખીને ખેતી કરે છે, બળદને જોતરવાના દોષથી મુક્ત અને ધનવાન થાય છે. જે દુર્બળ, રોગી, અત્યંત નાની અવસ્થાના અથવા વધારે ઘરડા બળદ પાસે કામ લઈને તેને કષ્ટ આપે છે તેને ગૌહત્યાનું પાપ લાગે છે. જે એક બાજુ દુર્બળ અને બીજી બાજુ બળવાન બળદને જોતરીને જમીન ખેડે છે તેને ગૌહત્યા જેવા પાપના ભાગી થવું પડે છે. એમાં સહેજ પણ શંકા નથી. જે ચારો ખવડાવ્યા વિના જ બળદને હળમાં જોતરે છે તથા ઘાસ ખાઈ રહેલા અને પાણી પી રહેલા બળદને હાંકી લઈ જાય છે તે પણ ગૌહત્યાના પાપનો ભાગી થાય છે. અમાસ, સંક્રાંતિ તથા પૂર્ણિમાએ હળ જોડવાથી 10,000 ગૌહત્યાનું પાપ લાગે છે. જે ઉપરોક્ત તિથિઓએ ગાયના શરીરમાં સફેદ અને વિવિધ રંગબેરંગી રચના કરીને કાજળ, પુષ્પ તથા તેલ દ્વારા તેમની પૂજા કરે છે તે અક્ષય સ્વર્ગનું સુખ ભોગવે છે. જે દરરોજ બીજાની ગાયને થોડું ઘાસ નાખે છે તેના સમસ્ત પાપો ક્ષીણ થઈ જાય છે. જેવું બ્રાહ્મણનું મહત્વ છે તેવું જ ગાયનું પણ મહત્વ છે. બંનેની પૂજાનું ફળ સમાન છે. વિચાર કરવાથી મનુષ્યમાં બ્રાહ્મણ મુખ્ય અને પશુમાં ગાય મુખ્ય. નારદજીએ પૂછ્યું કે હે નાથ, તમે કહ્યું કે બ્રાહ્મણની ઉત્પત્તિ ભગવાનના મુખેથી થઈ છે, પછી ગાયોની તેમની સાથે તુલના કઈ રીતે કરી શકાય?
આ વિશે મને બહુ આશ્ચર્ય થઈ રહ્યું છે. બ્રહ્માજીએ કહ્યું કે બેટા, પ્રથમ ભગવાનના મુખમાંથી મહાન તેજોમય પુંજ પ્રગટ થયું, જે તેથી સર્વપ્રથમ વેદોની ઉત્પત્તિ થઈ. ત્યાર પછી ક્રમશઃ અગ્નિ, ગાય અને બ્રાહ્મણ આ બધા અલગ અલગ ઉત્પન્ન થયા. મેં સંપૂર્ણ લોક ભુવનની રક્ષાને માટે પૂર્વકાળમાં વેદમાંથી 4 વેદોનો વિસ્તાર કર્યો. અગ્નિ અને બ્રાહ્મણ દેવતાઓને માટે હવિષ્ય ગ્રહણ કરે છે અને હવિષ્ય ગાયોથી ઉત્પન્ન થાય છે. તેથી આ ચારેય આ જગતના જન્મદાતા છે. જો આ 4 મહત્વના પદાર્થ આ વિશ્વમાં ન હોત તો આ સંપૂર્ણ ચરાચર જગત નષ્ટ થઈ જાત. એ પદાર્થ જ સદા જગતને ધારણ કરીને સ્થિત છે. તેનાથી સ્વાભાવિક રીતે આ જગત સ્થિત છે. બ્રાહ્મણના દેવતા અસુરોએ પણ ગાયની પૂજા કરવી જોઈએ, કેમ કે ગાય બધા કાર્યોમાં ઉદાર તથા વાત્સવમાં બધા ગુણોની ખાણ છે. તે સાક્ષાત સંપૂર્ણ દેવતાઓનું સ્વરૂપ છે. બધા પ્રાણીઓ પર તેની દયા વરસતી હોય છે. પ્રાચીન કાળમાં સર્વના પોષણ માટે તે ગાયને ઉત્પન્ન કરી હતી. ગાયની દરેક વસ્તુ પવિત્ર છે અને તે પૂરા સંસારને પવિત્ર કરી દે છે. ગાયનું મૂત્ર, ગોબર, દૂધ, દહીં અને ઘી આ પંચગવ્યોનું પાન કરવાથી શરીરની અંદર પાપ રહેતું નથી. તેથી ધાર્મિક પુરુષ દરરોજ ગાયના દૂધ, દહીં અને ઘીનું સેવન કરે છે. ગવ્ય પદાર્થ બધા દ્રવ્યોમાં શ્રેષ્ઠ, શુભ અને પ્રિય છે. જેને ગાયનું દૂધ, દહીં અને ઘી ખાવાનું સૌભાગ્ય પ્રાપ્ત થતું નથી, તેના માટે અન્ય પદાર્થ વ્યર્થ છે. અન્ન વગેરે 5 રાત્રિ સુધી, દૂધ 7 રાત્રિ સુધી, દહીં 20 રાત્રિ સુધી અને ઘી 1 માસ સુધી શરીરમાં પોતાનો પ્રભાવ રાખે છે. જે સતત 1 માસ સુધી ગવ્ય વિનાનું ભોજન કરે છે તે મનુષ્યના ભોજનમાં પ્રેતોને ભાગ મળે છે. તેથી પ્રત્યેક યુગમાં બધા કાર્યો માટે એકમાત્ર ગાય જ ઉત્તમ માનવામાં આવે છે. ગાય સદા અને સર્વકાળે ધર્મ, અર્થ, કામ અને મોક્ષ આ 4 પુરુષાર્થ પ્રદાન કરનારી છે. જે મનુષ્ય ગાયની એકવાર પ્રદક્ષિણા કરીને તેને પ્રણામ કરે છે તે બધા પાપોથી મુક્ત થઈને સ્વર્ગનું અક્ષય સુખ મેળવે છે. જેમ દેવતાઓના આચાર્ય બૃહસ્પતિજી વંદનીય છે, જે પ્રમાણે ભગવાન લક્ષ્મીપતિ સર્વના પૂજ્ય છે, તે જ પ્રમાણે ગાય પણ વંદનીય અને પૂજનીય છે. જે મનુષ્ય પ્રાતઃકાળે ઉઠી ગાય અને તેના ઘીનો સ્પર્શ કરે છે તે બધા પાપોથી મુક્ત થઈ જાય છે. ગાયો દૂધ અને ઘી આપે છે. તે દૂધ ઘીની ઉત્પત્તિના કારણ છે. તે ઘીની નદીઓ છે. આવી ગાયો સદા મારે ઘેર હયાત રહે. ઘી મારા સંપૂર્ણ શરીર અને મનમાં દ્રઢ રહે. ગાયો સદા મારી આગળ રહે, તે જ મારી પાછળ રહે. મારા બધા અંગોને ગાયોનો સ્પર્શ પ્રાપ્ત થાય. હું ગાયોની વચ્ચે નિવાસ કરું. આ મંત્રનો દરરોજ સવારે અને સાંજે શુદ્ધ ભાવે આચમન કરીને જપ કરવો જોઈએ. આમ કરવાથી તેના બધા પાપોનો ક્ષય થઈ જાય છે તથા તે સ્વર્ગલોકમાં પૂજાય છે. જેમ ગાય આદરને પાત્ર છે, જેવા બ્રાહ્મણ છે તેવા ભગવાન વિષ્ણુ, જેવા ભગવાન વિષ્ણુ છે તેવા શ્રી ગંગાજી પણ છે. આ બધા સાક્ષાત ધર્મના સ્વરૂપ માનવામાં આવ્યા છે. ગાયો મનુષ્યોની બંધુ છે અને મનુષ્ય ગાયોનું બંધુ છે. જે ઘરમાં ગાય નથી તે ઘર બંધુરહિત છે. 6 અંગો, પદો અને ક્રમો સહિત સંપૂર્ણ વેદ ગાયોના મુખમાં નિવાસ કરે છે. તેમના શિંગડામાં સદા ભગવાન શ્રી શંકર અને વિષ્ણુનો વાસ છે. ગાયના ઉદરમાં કાર્તિકેય, મસ્તકમાં બ્રહ્મા, લલાટમાં મહાદેવજી, શિંગડાના અગ્રભાગમાં ઇન્દ્ર, બંને કાનોમાં અશ્વિની કુમાર, નેત્રોમાં ચંદ્રમા અને સૂર્ય, દાંતોમાં ગરુડ, જીભમાં સરસ્વતી દેવી, અપાનમાં બુધ, બધા તીર્થો, મૂત્રસ્થાનમાં ગંગાજી, રૂવાટામાં ઋષિ, મુખ અને રુષ્ટભાગમાં યમરાજ, જમણા પડખામાં વરુણ અને કુબેર, ડાબા પડખામાં તેજસ્વી અને મહાબળી યક્ષ, મુખની અંદર ગંધર્વ, નાકના અગ્રભાગમાં સર્પ, ખરીઓના પાછળના ભાગમાં અપ્સરાઓ, ગોબરમાં લક્ષ્મી, ગોમૂત્રમાં પાર્વતી, પગના અગ્રભાગમાં આકાશચારી દેવતા, રંભાના અવાજમાં પ્રજાપતિ અને સ્તનોમાં 4 સમુદ્રોનો નિવાસ છે. જે દરરોજ સ્નાન કરીને ગાયોને સ્પર્શ કરે છે તે મનુષ્ય બધી પ્રકારના સ્થૂળ પાપોથી મુક્ત થઈ જાય છે. ગાયોના પગથી ઉડેલી ધૂળને માથા પર ધારણ કરે છે તેને તીર્થ સ્નાનનું ફળ મળે છે તથા સર્વ પાપોથી છુટકારો મળે છે. નારદજીએ પૂછ્યું કે ગુરુ શ્રેષ્ઠ પરમેષ્ઠી અલગ અલગ રંગની ગાયોના કાનમાં કોના દાનથી કયું ફળ મળે છે તે જણાવો. બ્રહ્માજીએ કહ્યું કે બેટા, બ્રાહ્મણને શ્વેત ગાયોનું દાન કરીને મનુષ્ય ઐશ્વર્યશાળી થાય છે, સદા મહેલમાં નિવાસ કરે છે તથા ભોગ સામગ્રીઓ અને સુખ સંપત્તિ સંપન્ન થાય છે. ધુમાડા જેવા રંગવાળી ગાય સ્વર્ગપ્રદ અને સંસારના પાપોથી છુટકારો અપાવનારી છે. કપિલા ગાયનું દાન અક્ષય ફળ પ્રદાન કરનારું છે. કાળી ગાયનું દાન કરીને મનુષ્ય બધા કષ્ટોથી મુક્ત થઈ જાય છે. ભૂરા રંગની ગાય સંસારમાં દુર્લભ છે. ગૌર વર્ણની ગાય સંપૂર્ણ કુળને આનંદ આપનારી છે. લાલ આંખવાળી ગાય રૂપના અભિલાષી દાંતને રૂપ આપે છે. નીલા રંગની ગાય ધનાભિલાષી દાંતની કામના પૂરી કરે છે. એક જ કપિલા ગાયનું દાન કરીને મનુષ્ય તમામ પાપોથી મુક્ત થઈ જાય છે. બાળપણ, યુવાન અને વૃદ્ધાવસ્થામાં જે પાપ થયા હોય મન, વચન અને ક્રિયાથી તે બધા કપિલા ગાયના દાનથી નાશ પામે છે. અને દાતા શ્રી વિષ્ણુ રૂપે વૈકુંઠમાં નિવાસ કરે છે. જે 10 ગાયોનું દાન કરે છે તથા જે ભાર વહન કરવામાં સમર્થ એવા એક જ બળદનું દાન કરે છે તે તો બંનેનું સમાન ફળ મળે છે, એવું બ્રહ્માજીનું કહેવું છે. જે પુત્ર પિતૃઓના ઉદ્દેશ્યથી સાંડ છોડે છે તેના પિતૃઓ પોતાની ઈચ્છાનુસાર વિષ્ણુલોકમાં સન્માનિત થાય છે. છોડેલો સાંડ કે દાનમાં આપેલી ગાયોના જેટલા રૂવાટા હોય છે તેટલા 1000 વર્ષો સુધી દાતા સ્વર્ગનું સુખ ભોગવે છે. છૂટો મૂકેલો સાંડ પોતાની પૂંછથી જે જળ ફેંકે છે તે 1000 વર્ષો સુધી પિતૃઓને તૃપ્ત કરે છે. તે પોતાની ખરીઓથી જેટલી જમીન
ખોદે છે, જેટલા રોડા અને કીચડ ઉછાળે છે તે બધા લાખ ગણા થઈને પિતૃઓ માટે સ્વાધારૂપ થઈ જાય છે. જો પિતાની હયાતીમાં માતાનું મૃત્યુ થઈ જાય તો તેની સ્વર્ગ પ્રાપ્તિ માટે ચંદન ચર્ચિત ગાયનું દાન કરવું જોઈએ. આમ કરવાથી દાતા પિતૃઓના ઋણમાંથી મુક્ત થઈ જાય છે તથા ભગવાન શ્રી વિષ્ણુની જેમ પૂજાઈને અક્ષય સ્વર્ગને પ્રાપ્ત કરે છે. બધી પ્રકારના શુભ લક્ષણોથી યુક્ત દર વર્ષે બચ્ચું આપનારી નવી દુધાર ગાય પૃથ્વી સમાન માનવામાં આવે છે. તેના દાનથી ભૂમિદાનનું ફળ મળે છે. તેનું દાન કરનાર મનુષ્ય ઇન્દ્રતુલ્ય થાય છે અને પોતાની 100 પેઢીઓનો ઉદ્ધાર કરી દે છે. જે ગાયનું હરણ કરીને તેના વાછરડાના મૃત્યુનું કારણ બને છે તે મહાપ્રલય સુધી કીડીઓથી ખતપતા કૂવામાં પડ્યો રહે છે. ગાયનો વધ કરનાર મનુષ્ય પોતાના પિતૃઓ સહિત ઘોર રૌરવ નરકમાં પડે છે. જે આ પવિત્ર કથાને એકવાર પણ બીજા લોકોને સંભળાવે છે તેના બધા પાપોનો નાશ થઈ જાય છે તથા તે દેવતાઓની સાથે આનંદનો ઉપભોગ કરે છે. જે આ પરમ પુણ્યમય પ્રસંગનું શ્રવણ કરે છે તે 7 જન્મનો પાપોથી તરત મુક્ત થઈ જાય છે. ત્યાર પછી આવે છે દ્વિજોચિત આચાર, તર્પણ તથા શિષ્ટાચારનું વર્ણન. નારદજીએ પૂછ્યું કે પિતાજી, કયા આચરણથી બ્રાહ્મણના બ્રહ્મતેજની વૃદ્ધિ થાય છે? બ્રહ્માજીએ કહ્યું કે બેટા, શ્રેષ્ઠ બ્રાહ્મણ દરરોજ થોડી રાત્રિ બાકી હોય ત્યારે ઉઠી જવું અને ગોવિંદ, માધવ, કૃષ્ણ, હરિ, દામોદર, નારાયણ, જગન્નાથ, વાસુદેવ, વેદમાતા સાવિત્રી, અજન્મા, વિભુ, સરસ્વતી, મહાલક્ષ્મી, બ્રહ્મા, શંકર, શિવ, શંભુ, ઈશ્વર, મહેશ્વર, સૂર્ય, ગણેશ, સ્કંદ, ગૌરી, ભગીરથી અને શિવા વગેરે નામોનું કીર્તન કરવું જોઈએ. જે મનુષ્ય સવારે ઉઠીને આ બધાનું સ્મરણ કરે છે તે બ્રહ્મહત્યા વગેરે પાપોથી નિસંદેહ મુક્ત થઈ જાય છે. તાત એકવાર પણ આ નામોનું ઉચ્ચારણ કરવાથી સંપૂર્ણ યજ્ઞનું તથા લાખ ગૌદાનનું ફળ મળે છે. આ પ્રમાણે મનુષ્ય ઉપરયુક્ત નામોનું ઉચ્ચારણ કરીને ગામથી બહાર દૂર જઈને સાફ જગ્યાએ મળમૂત્રનો ત્યાગ કરે. જો રાત્રિનો સમય હોય તો દક્ષિણ દિશા તરફ મોઢું રાખીને, એક દિવસે ઉત્તર દિશા તરફ મોઢું રાખીને બેસવું જોઈએ. ત્યાર પછી હાથ મોઢું ધોઈને, કોગળા કરીને, ઉમરડા વગેરેના દાંતણથી દાંત સાફ કરવા જોઈએ. ત્યાર પછી સ્નાન કરીને સંધ્યોપાસન કરવું જોઈએ. પૂર્વકાળમાં રક્તવર્ણા ગાયત્રી, મધ્યકાળમાં શુક્લવર્ણા સાવિત્રી તથા સાયંકાળમાં શ્યામવર્ણા સરસ્વતીનું વિધિપૂર્વક ધ્યાન કરવું જોઈએ. દરરોજ સ્નાનની વિધિ આ પ્રમાણે છે. પોતાની જાણકારી મુજબ યત્નપૂર્વક સ્નાનવિધિનું પાલન કરવું જોઈએ. પ્રથમ શરીરને પાણીથી ભીંજવીને પછી તેના પર માટી લગાડવી. મસ્તક, લલાટ, નાક, હૃદય, ભ્રુકુટી, ભૂજા, પાંસળી, નાભી, ઘૂંટણો અને બંને પગમાં માટી લગાડવી જોઈએ. મનુષ્ય શુદ્ધિની ઈચ્છાથી શૌચ થઈને એકવાર લિંગમાં 3 વાર, ગુદામાં 10 વાર, ડાબા હાથમાં 10 વાર, જમણા હાથમાં તથા ફરી 7 વાર બંને હાથોમાં માટી લગાડવી જોઈએ. ઘોડા, રથ અને ભગવાન વિષ્ણુ દ્વારા અક્રાંત થનારી મૃતિકામય વસુંધરે મારા દ્વારા જે દુષ્કર્મ કે પાપ થયા હોય તે તમે હરી લો. આ મંત્રથી જે પોતાના શરીર પર માટીનો લેપ કરે છે તેના બધા પાપોનો ક્ષય થઈ જાય છે તથા તે મનુષ્ય તદ્દન શુદ્ધ થઈ જાય છે. ત્યાર પછી વિદ્વાન પુરુષે નદ, નદી, તળાવ, સરોવર કે કૂવા પર જઈને વેદમંત્રનું ઉચ્ચારણ કરીને સ્નાન કરવું. તેણે નદી વગેરેના જળમાં પ્રવેશ કરીને સ્નાન કરવું જોઈએ અને કૂવા પર નાહવું હોય તો કિનારે બેસીને ઘડાથી સ્નાન કરવું જોઈએ. મનુષ્ય તેના સર્વ પાપોનો નાશ કરવા માટે વિધિવત સ્નાન કરવું જોઈએ. સવારનું સ્નાન મહાન પુણ્યપ્રદ અને સર્વ પાપહર છે. જે બ્રાહ્મણ સદા પ્રાતઃકાળે સ્નાન કરે છે તે વિષ્ણુલોકમાં પ્રતિષ્ઠિત થાય છે. પ્રાતઃ સંધ્યા સમયે 4 દંડ સુધી જળ અમૃત સમાન રહે છે. તે પિત્તરોની સુધાની જેમ તૃપ્તિપ્રદ હોય છે. ત્યાર પછી 2 ઘડી સુધી અર્થાત કુલ 1 પ્રહર સુધી જળ મધુ સમાન રહે છે. તે પણ પિત્તરોની પ્રસન્નતા વધારનારું હોય છે. ત્યાર પછી 1.5 પ્રહર સુધીનું જળ દૂધ જેવું હોય છે. ત્યાર પછી 4 દંડ સુધી દૂધ મિશ્રિત જેવું રહે છે. નારદજીએ કહ્યું કે હે દેવેશ્વર, હવે મને એ જણાવો કે જળના દેવતા કોણ છે તથા જે રીતે હું તર્પણની વિધિ યથાર્થ રીતે જાણી શકું એવા ઉપદેશ કરો. બ્રહ્માજીએ કહ્યું કે બેટા, સંપૂર્ણ લોકમાં ભગવાન શ્રી વિષ્ણુ જળના દેવતા માનવામાં આવ્યા છે. તેથી જે જળથી સ્નાન કરીને પવિત્ર થાય છે તેનું ભગવાન શ્રી વિષ્ણુ કલ્યાણ કરે છે. 1 ઘૂંટડો જળ પીને પણ મનુષ્ય પવિત્ર થઈ જાય છે. ખાસ વાત એ છે કે દર્ભના સંસર્ગથી જળ અમૃતથી પણ વધીને પવિત્ર થઈ જાય છે. દર્ભમાં સંપૂર્ણ દેવતાઓનું નિવાસસ્થાન છે. પૂર્વકાળમાં મેં તેને ઉત્પન્ન કર્યા હતા. દર્ભના મૂળમાં સ્વયં હું બ્રહ્મા, તેના મધ્ય ભાગમાં વિષ્ણુ અને અગ્રભાગમાં ભગવાન શ્રી શંકર બિરાજમાન છે. આ ત્રણેય દ્વારા દર્ભની પ્રતિષ્ઠા છે. પોતાના હાથમાં દર્ભ ધારણ કરનાર દ્વિજ સદા પવિત્ર માનવામાં આવે છે. તે જો કોઈ સ્તોત્ર કે મંત્રનો પાઠ કરે તો તેનું મહત્વ 100 ગણું થઈ જાય છે અને તેવું જ જો તીર્થમાં કરવામાં આવે તો તેનું ફળ 1000 ગણું વધુ હોય છે. કુશ, દર્ભ, કાસ, એક ઘાસ, દુર્વા, જવનું પાંદડું, ડાંગરનું પાંદડું, બલવજ, એક પ્રકારનું જાડું ઘાસ અને કમળા 7 પ્રકારના દર્ભ કહેવાય છે. તેમાં પણ પૂર્વના વધારે પવિત્ર માનવામાં આવે છે. આ બધા દર્ભ સંસારમાં પ્રતિષ્ઠિત છે. તલના સંકલ્પથી જળ અમૃતથી પણ વધારે સ્વાદિષ્ટ થઈ જાય છે. જે દરરોજ સ્નાન કરીને તલ મિશ્રિત જળથી પિતૃઓનું તર્પણ કરે છે તે પોતાના બંને કુળ, પિતૃકુળ અને માતૃકુળનો ઉદ્ધાર કરીને બ્રહ્મલોકને પ્રાપ્ત થાય છે. વરસાદના 4 મહિનામાં દીપદાન કરવાથી પિતૃઓના ઋણમાંથી છુટકારો મળે છે. જે 1 વર્ષ સુધી દરેક અમાવસ્યાએ તલ દ્વારા પિતૃઓનું તર્પણ કરે છે તે વિનાયક પદવીને પ્રાપ્ત થાય છે અને સંપૂર્ણ દેવતા તેની પૂજા કરે છે. જે બધી યુગાદી તિથિઓમાં તલ દ્વારા પિતૃઓનું તર્પણ કરે છે તેને અમાવસ્યા કરતાં 100 ગણું વધારે ફળ મળે છે. આયનનો આરંભ થાય તે દિવસે વિષુવ યોગમાં
પૂર્ણિમા તથા અમાવસ્યાએ પિતરોનું તર્પણ કરીને મનુષ્ય સ્વર્ગલોકમાં પ્રતિષ્ઠિત થાય છે. મન્વંતરમાં નામની તિથિઓમાં તથા અન્ય પર્વ પર તર્પણ કરવાથી આ જ ફળ મળે છે. ચંદ્રમા અને સૂર્યગ્રહણમાં ગયા વગેરે પુણ્ય તીર્થમાં પિતરોનું તર્પણ કરીને મનુષ્ય વૈકુંઠ ધામને પ્રાપ્ત થાય છે. તેથી કોઈ પણ પુણ્ય દિવસ પ્રાપ્ત થાય ત્યારે પિતરોનું તર્પણ કરવું જોઈએ. પ્રથમ એકાગ્રતાપૂર્વક દેવતાઓનું તર્પણ કર્યા પછી મનુષ્ય પિતૃતર્પણનો અધિકારી થાય છે. શ્રાદ્ધમાં ભોજનના સમયે એક હાથે જ ભોજન પીરસવું, પરંતુ તર્પણમાં બંને હાથે જળ આપવું આ સનાતન વિધિ છે. દક્ષિણાભિમુખ થઈને પવિત્ર ભાવે તૃપ્યતામ આ વાક્ય સાથે નામ ગોત્રનું ઉચ્ચારણ કરીને પિતૃનું તર્પણ કરવું જોઈએ. જે અજ્ઞાનવશ સફેદ તલથી પિતૃનું તર્પણ કરે છે તેનું તે કાર્ય વ્યર્થ થઈ જાય છે. જો દાતા સ્વયં જળમાં સ્થિત થઈને પૃથ્વી પર તર્પણનું જળ નાખે તો પણ તેનું તે જળદાન વ્યર્થ થઈ જાય છે, કોઈને પહોંચતું નથી. એ જ પ્રમાણે જે જમીન પર ઊભો રહીને જળમાં તર્પણનું જળ નાખે છે તેનું આપેલું જળ નિરર્થક થઈ જાય છે, તે પિતૃઓને મળતું નથી. જે જળમાં સ્નાન કરીને ભીના વસ્ત્રે તર્પણ કરે છે તેના પિતૃઓ દેવતાઓ સહિત સદા તૃપ્ત રહે છે. વિદ્વાન પુરુષો ધોબીના ધોયેલા વસ્ત્રોને અશુદ્ધ માને છે. પોતાના હાથે ફરી ધોયેલા પછી જ તે વસ્ત્ર શુદ્ધ થાય છે. જે સૂકા વસ્ત્ર પહેરીને કોઈ પવિત્ર સ્થાને બેસીને પિતરોનું તર્પણ કરે છે તેના પિતૃઓ 10 ગણી તૃપ્તિ પામે છે. પોતાના તર્જની આંગળીમાં ચાંદીની અંગૂઠી પહેરીને પિતૃ તર્પણ કરે છે તેનું આ તર્પણ લાખ ગણું અધિક ફળપ્રદ થાય છે. આગળની કથા આપણે આવતીકાલે કરીશું.